તો સ્વાગત છે બધાનું મારા નવા વ્લોગમાં। કેમ છો? મજામાં રહેજો। તો આજે છે 14 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણ, અને તમને બધાને હેપી ઉત્તરાયણ। અને અટાણે આપણે જવાના છીએ ફરવા ક્યાંક ને ક્યાંક, ખબર નહીં ક્યાં જશું, પણ તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, તમને ખબર પડી જાય કે ક્યાં જવાના છીએ આપણે। અને અટાણે જો પાણી છે અહીંયા અમે ઊભા છે એકચ્યુઅલી, જોઈ શકો છો મિત્રો। તો ચાલો હવે આપણે છે ને સીધા કન્ટિન્યુ કરીએ। તો ચાલો કન્ટિન્યુ। અટાણે આપણે કંઈક એવી જગ્યાએ ઊભા કે હે ને તમે મારી પાછળ જોઈ શકો છો। અને હમણાં આપણે ઊભા હતા ન્યાય પાણીનું આ વહેતું પાણી હતું, અને અટાણે છે અટાણે વહેતું પાણી તમે જોઈ શકો છો। તો મિત્રો તમને થોડોક શોર શરાબો થતો હોય, કેમ કે અટાણે હું પાટણ વાવ, અને આ છે ઓસમ હિલ્સ, જોઉં તમે ઓસમ હિલ્સ, અને અટાણે તેડકો હોય એટલે થોડુંક દેખાતું નહીં હોય ને। આ બાજુ છે આપણા શંકર ભગવાનની મૂર્તિ, તમે જોઈ શકો છો આ મૂર્તિ। અને
મિત્રો થોડોક હા સડી ગયો છે, કેમ કે આપણે સીડ હાય ગાઈસ, તમે હાઈ ગાઈઝ કરો. જો અટાણે ક્યાં હે આપણે હે ઓસમ હિલ્સ પાટણ વાવ. તમે જોઈ શકો છો કેવડા મોટા મોટા ડુંગર હે. આ બાજુ ડુંગર જો આ માથે કોઈક બેઠા દેખાતા હોય કે ના દેખાજો દે. તો હવે આપણે થોડીક વાર અહીંયા રખડીએ અને પછી આપણે સીધા નીકળીએ ઘર બાજુ. અને હાય ગાઈઝ, કેમ છો? મજામાં. તો આવી ગયા છે આપણે પાછા ઘરે. અને ઘરે આવી અને હું કરતો તો એડિટિંગ. એની ટાઈમે મને ખબર પડી કે આપણે લાસ્ટનો ક્લિપ તો શૂટ કરી જ નથી. એના માટે અટાણા આવી ગયો હું વાડામાં. જોઉં તમે પોપિયો છે આપણો, અને તમને પોપિયો દેખાડું. બાકી ઘરે આવી ગયા હતા આપણે કાલે જ, અને આ બ્લોગ એડિટિંગ થાય છે આજ, કેમ કે કાલે થોડીક આળસ આવી ગઈ હતી, એટલા માટે આપણે બ્લોગ એડિટિંગ ના કર્યો. અને કાલે હતી ઉત્તરાયણ, આપણે ગયા હતા પાટણ બાજુ ફરવા, અને ત્યાંનો આપણે ફૂલ બ્લોગ બનાવી રાખ્યો. એ તમે અટાણે જોયું હોઈએ. તો તમને આ મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જાજો. અને મળીએ નવા વિડીયોમાં કે નવા વ્લોગમાં. તાવદી માટે બધાઈને બાય.